વિકાસ અને યુવા પ્રવૃત્તિઓના કાર્યાલય ખાતે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા બાદ મળેલી બેઠકમાં મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિઓના ચેરમેન પદે અમૂલ ડેરીના પૂર્વ ડિરેક્ટર અને મોગરી જિલ્લા પંચાયત બેઠકના સભ્ય શ્રીમતી નીતાબેન ભરતભાઈ સોલંકીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી અને ત્યારબાદ શ્રીમતી નીતાબેન પટેલને ચેરમેન તરીકે પદ ગ્રહણ કરતા ધારાસભ્ય યોગેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ અને વિધાનસભાના મુખ્ય નાયબ દંડક રમણસિંહ સોલંકી અને સાથી સભ્ય શુભેચ્છાઓ પાઠવી હતી। હસ્તકની મહિલા અને બાળ વિકાસ સમિતિ કે જેના ચેરમેનની નિમણૂક એના સમય અવધિમાં પૂરી થતી હોય અને નવા ચેરમેનશ્રીની નિમણૂક કરવાની થતી હોય, આજ રોજ આખી સમિતિ સામાન્ય સભામાં અમલમાં મૂકવામાં આવી અને એ સમિતિની આજે મિટિંગમાં નીતાબેન ભરતભાઈ સોલંકીને સર્વાનુમતે ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવે અને એના અનુસંધાને આજે એમને ચાર્જ લીધો છે અને સરસ શ્રાવણ માસ, પવિત્ર શ્રાવણ માસમાં સત્યનારાયણ ભગવાનની કથા એમને કરાવી અને સૌ જિલ્લા પંચાયતના સભ્યોને આજે આવકારી અને એમને ચાર્જ લીધો છે અને અમે બધા બેનને શુભેચ્છા આપીએ છીએ કે એવા સારામાં સારું કાર્ય કરે અને બેનની સાથે એમની આખી સમિતિ એ આખા જિલ્લામાં જે આઈસીડીએસ અંતર્ગત આંગણવાડીઓ જે ચાલે છે એના જે પ્રશ્નો છે એનું નિરાકરણ કરે, થોડી આંગણવાડીઓ રિપેરિંગ કરવાની થતી હોય એ પણ એમના સમયમાં થાય એવી અમે સૌએ સગવડ કરી છે। તો બેનને પણ અમે સાથે લઈ અને એમના જે તમામ પ્રશ્નો છે જિલ્લાને લગતા, આંગણવાડીને લગતા, એ બેનને ચેરમેન પદમાં સાથે રાખી અને અમે બધા ઉકેલીશું। અમારા ભારતીય જનતા પાર્ટીના ખૂબ સક્રિય એવા રીટાબેન ભરતભાઈ સોલંકીને આજે મહિલાને બાળ યુવા વિકાસ પદે ચેરમેન પદે નિમણૂક થઈ છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે ધાત્રી માતાઓ છે એના જે માતાઓને જે નવું બાળકો જન્મવાના હોય છે ત્યારે આંગણવાડી અને જે સગર્ભા બહેનોની જે સારવાર માટેનું જે આ ખાતું છે એ ખૂબ અગત્યનું ખાતું છે અને એમાં ખૂબ સક્રિય એવા રીટાબેનને જ્યારે આ ચેરમેન પદે બન્યા છે ત્યારે અમને ચોક્કસ વિશ્વાસ છે કે મોદી સાહેબના સંકલ્પોને બેન રીટાબેન સંપૂર્ણ રીતે પૂર્ણ કરશે।